सांस्कृतिक कार्यक्रमની શ્રેણીમાં આગળ વધતા હવે પુનાજોડના 5મા ઘટક સમાજની માહિતી રજૂ કરશે મહેક મુકેશભાઈ ગુરાણી। આગળના સન્માન માટે વિનંતી કરીશ આપણા જોન સમાજના જોન મહિલા શક્તિપીઠના પ્રમુખ રેખાબેન અને મહામંત્રી સાદાબેન મોહનભાઈ આગળના સન્માન માટે વિનંતી કરું। જય લક્ષ્મીનારાયણ, હું મહેક મુકેશ ગુરાણી પ્રસ્તુત કરું છું ભીમાશંકર ઘટક સમાજની માહિતી। સહ્યાદ્રીમાં પર્વતોની ગોળમાં રહસ્યમય ભીમાશંકર વસેલ છે, જ્યાં મહાદેવની ઉગ્ર લીલા પ્રકૃતિની કોમળ શાંતિ સાથે એકાકાર થાય છે અને જ્યાં શિવ સમય, સ્વરૂપ અને સીમાઓથી પરે હોવાની અનુભૂતિ કરાવે છે। સહ્યાદ્રીમાં સ્થિત ભીમાશંકર ચિંચોડથી લગભગ 110 કિલોમીટરની દૂરી પર છે। ભીમાશંકરની સ્થાપના 2015માં થઈ હતી અને ભીમા કોરેગાંવ, ચાકણ, રાજગુરુનગર, ગોળેગાંવ અને શિક્રાપુર આ ગામ સાથે આવે છે। ભીમાશંકર ઘટક સમાજની જનસંખ્યા 335 સભ્યોની છે। આ સ્થળ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે, જે તેની પ્રાચીન નાગરસર આર્કિટેક્ચર માટે ફેમસ છે। ભીમાશંકરમાં કૃષિ આધારિત દૃશ્ય છે, જ્યાં ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જ્યાં ઘણા જંગલ શાંત બને છે, ખડખડ ગુંજન કરતી ઝરણાઓનું પાણી વહે છે, જ્યાં શિવ અને શક્તિના મિલનનું અનુભૂતિ થાય છે। એ સ્થળ છે ભીમાશંકર। હવે ભીમાશંકર ઘટક સમાજ પ્રસ્તુત કરે છે આગળનો પ્રોગ્રામ। ધન્યવાદ મહેકબેન, આપે ભીમાશંકર ઘટક સમાજની ખૂબ સરસ માહિતીની રજૂઆત કરી। હમણાં સુધીના બધા કલાકારોએ ઈશ્વર પ્રત્યે પ્રેમ અને સનાતનનો સંદેશ ખૂબ સુંદર રીતે રજૂ કર્યો, પરંતુ હવે આપણી આજની પેઢી વિશે થોડી વાત કરીએ। આજે ટેકનોલોજી, ખાસ કરીને મોબાઈલ, આપણી જિંદગીનો એક અહેમ ભાગ બની ગયો છે, પરંતુ મોબાઈલના વધારે ઉપયોગના કારણે ઘણી વખત બાળકો માતા પિતાની વાતો નથી સાંભળતા, નથી માનતા। આગળની પરફોર્મન્સમાં આપણે નિહાળશું આજની પેઢીનો મોબાઈલ પ્રત્યેનો ભાવ। આ અભિનય આપણે જણાવશે કે કેવી રીતે નાની નાની ચીજોથી પણ જીવન પર મોટો પ્રભાવ પડે છે। આજની પેઢીનો મોબાઈલ પ્રત્યેનો ભાવ લઈને આવે છે ભીમાશંકર સમાજના કલાકારો। તમે સૌને હું વિનંતી કરું છું કે ભીમાશંકર ઘટક સમાજના કલાકારોની ખાસ કરીને નોંધ લેશો। નેહા દિનેશ શાકલા, रिद्धि दिनेश शाकला, रोहित शांतिलाल शाकला, कश्यप दिनेश दिवाणी, मोहित हर्षद चौहान, हर्षद प्रमोद रामाणी, कृपा प्रसाद जगवाणी, देव हितेश जगवाणी, सिया योगेश दिवाणी, कनक योगेश दिवाणी, कुश हरदीप दिवाणी, अंश हरदीप दिवाणी, पुण्य भरत दिवाणी, काव्या भरत दिवाणी, प्रिया गौतम दिवाणी, हेमांश योगेश चौहान, प्रियांश योगेश चौहान, भामिनी योगेश नाकराणी, दीक्षा योगेश नाकराणी, मयंक रमेश नाकराणी, उमंग महेश शाकला, केशरी मनोज शाकला, यश विजय शाकला, विधि विजय शाकला, जय प्रमोद रामाणी, वेद प्रसाद जगवाणी। आ टोटल 26 कलाकारों હવે આગળની આપણા સમય રજૂઆત કરવાના છે। તો ચાલો હવે આપણે જોડાઈશું આજની પેઢીનો મોબાઈલ પ્રત્યેનો ભાવ, જીવનનો મહત્વપૂર્ણ સંદેશ સાથે। તો ગાયોના ગણગડાટ સાથે ભીમાશંકર કલાકારોના સ્વાગત કરીએ। કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરીને સફળ થાય, પણ એના કુટુંબના લોકો જ બરાબર ન હોય, તો એને સાથે રાખવાના કે છોડી દેવું? જો તમે કહો લીંબુ ચમચીની સ્પર્ધામાં લીંબુ પડી જાય અને વ્યક્તિ સૌની આગળ નીકળી જાય તો એ જીતી શકે? ના રે, લીંબુ પડી જાય તો વ્યક્તિ આગળ નીકળવા છતાં હારી જાય। આ લીંબુ એટલે આપણા સંબંધો। આ સંબંધોને લીંબુની જેમ સાથે રાખવા જોઈએ। સંબંધો સફળ થવા માટે પૂરક છે અને સફળ થયા પછી સંબંધો વગર અધૂરક છે। તો ક્યાં સંબંધો સંભાળવા જોઈએ? પ્રથમ સંબંધ માતા પિતા અને ભાઈ બહેન, બીજો પતિ પત્ની, ત્રીજો ગુરુ શિષ્ય, ચોથો મિત્ર, પાંચમો પ્રકૃતિ, છઠ્ઠો રાષ્ટ્ર અને સાતમો સંબંધ ભગવાન સાથેનો। આ સાતેય સંબંધમાં સ્વાર્થને બદલે સ્નેહ આવે
તો જીવન આનંદથી છલોછલ ભરાઈ જાય. ચાલ તને એક સંબંધ કેવી રીતે શ્રેષ્ઠ બને તે બતાવું. ચાલો ચાલો. બેટા, અરે અરે બેટા, કહું છું તો સાંભળે છે મારી વાત? આ રોજ રોજની નાટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલ તને આંગળો બનાવી દીધો છે. હું કહું છું, હું કપાય. જો મોબાઈલ રાખી દીધો. લાવ કહું છું મને દેના દે કહું છું ને. આ શું કર્યું તે? હાથ જ પડી ગયું છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કંઈ સમજાતું નથી. આજે ઘણી બધી આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે મારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ગેલી થઈને દોડતી મારી પાસે આવી. અરે દીકરા, એમાં શું પૂછાઈ ગયું? હું છું ને તારી બા. હું જીવું છું ને ત્યાં સુધી તને કંઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ બે કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ બે કિડની કાઢી લો. મારા દીકરાને કાંઈ ન થવું જોઈએ સાહેબ, કાંઈ ન થવું જોઈએ. સ્વાદ
આ ફોન આપ્યો છે અને અને તે ફોન માટે અડધૂત કરી તારી માને અડધૂત કરી. શું વાત કરો છો? મને નથી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે જો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી. આ ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું, મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખનો ત્યાગ કર્યો છે ને. હું દુનિયાના બધા